दुनिया तो खाली बदनामी ना मने दुनिया खाली तू ना होय तो मारे આહા આ બે હુંકરાડી હે લ્યા પડ્યો લ્યા આહા કરશન હેડા તો તાર માસી ને લઈ જુ તને તાર માહાઈ હે ને લહણ ની હુકી ચટણી બનાવી હે અને મસ્ત શીરો કર્યો ખવડાવશે આજ તો તાર માહો પણ મને લહણ ની ચટણી ના ભાવતી ભાવ કેમ નહીં ભાવતી મને તો કઢી ને ભજ્યો ને એવું સારું ભાવે એવું બીજું ના ભાવે એવું બધું ખાધાણા મરી દો અને તમે હે શિક્ષણ જે બનાવી ખાઈ લેજો પાછા ના કોઈ શીરો સારું હું ખોટો તમારા માટે કોઈ સારું બનાવું તો ખાય એવું શું ખાય કોઈ લહણ ની ચટણી તો કોઈ ખાવાની ચીજ અને આમ હેડો ઉતાવળા હેડો આવા ડાળે તમે નહીં પહોંચી રહો હોવે મારે તો ના હાબુ તમે જો એકલા તો ના હાબુ જે હેડજે માથાકૂટ કર્યા વગર મોડું થાય હે ના મારે તો ના હાબુ એ કાકા કોક છે એટલે હું છે કોક છે કાકા ઈ પડ્યું કોક શું પડ્યું હે હા હા તો કોક મરી ગયું હે કે એ જો કાકા કોક પડ્યું મને બીક લાગે જબર બીકાવા મને એટલે આ તો કોઈ મરી ગયું હે કોઈ નોસી ગયું હે કરશન્યા જબ્બર કર્યું છે આ તો કોકને મન તો લાગે મારીને જ નહીં દીધો હશે બોલ આપડા ગામ વાળા કોક ને કહો એવું જ કરવું પડશે ગામવાળા કોકને ફોન કરીએ ને હા હમણાં આવજે રો આપણે હમણાં જાવ નહીં ખોટું આપણા માથા આવશે અત્યારે જમાનો ખરાબ છે સારું કરતા ભૂંડું થઈને રે એ વાત સાચી મરવા વાળા તો મરીને જતા રહી આવી રીતના ને આપણે બદનામ થઈ જાય તને ખબર નહીં પડતી કોઈ ના ફોન ના કરું એને બોલાવા જાય આપણે રૂબરૂ કહેતા એ તે ખબર પડે ફોન માં તો હું હવે આવે નહીં વળી લે હેડજો તમે હેડજો લે હજુ રૂબરૂ માં કહેતા એ હેડ તું ઉતાવળ ઝડપી હેડો ઝડપી ન કહે આપણો કોક જીવતો છે ને મરી જાય ને કે તો કોક નવું થા કૂતરો ચૂંટી ખા પર આપણા જીવન માથા આવે એના કંથી 4-5 જણો હાથી લઈને જાવું સારું તાણ પર પનોતી બેઠી આ બાયક છે કે એવા મુહૂર્ત નું આવી ગયું ને તે મને હેરાન કરી નો છો આ બાયક જૂનું લઈને ડખો કર્યો એના કદી વેચી મારું આવું માગર દાડો વગર ખર્ચો કરાવવો પડે ઓને વેચી નવું જ લાવી દઉં આવું માગર હું થયું ભરતજી હું લાવવું છે નવું તમારે બાયક લાવ તારની પનોતી બેઠી હું તો કહું સાચું કહું બોલો બાઇક નો વોક ના તમે જ પણ હોતી હો પેલા તો હા એવું હોય વળી એવું જ છે મને તો એવું જ લાગે છે તો જતા તે સોય ને આરે ઘેરથી કીધું લાવો અમે છૂટો બેઠો તો કીધું ભરતજી ની જતા હું હા બરોબર કેવું ચાલે શાંતિ સ્વતી ચાલો હાલ હા તો બીજું કરી રહ્યા છો માજી હો અમે તો બટાટો આવ્યો તમે વાયો ઓવા હું તો બટાકા વાવતો જ ના ઘઉં વાવું તાન તમે રહી ગયા તાણ નકર બટાટો મળે ભાવ જોરદાર છે તાણ વાવ પણ એક વખત મોય આવ્યો તો ના વાવતો જ દઉં ના ના હારો ચાલ જોજો બટાટો ભાવ સોમાજી ભરતજી હા હેડજી પેલા રોડની બાજુમાં કોક ખેતરમાં લાઈટ નહીં ગયું હે અને કોક મારીને નહીં દીધું એવી રીતના પડી છે હું તો ના માનતો ઝડપી હેડો બાબુ કોઈ કહેશે તો પણ લાશ ઉપર તત ન જવરાય પણ મુયા છો પણ આપણે જોવા તો જાવું પડે કે મારું કેવું આપણે જઈને નક્કી તો કરીએ હું આપડા બે જણા હતા હોય તો બાપડો બાપનો એક કોઈ એક્સિડન્ટ બીજું થયું જે કરાવો હુરેલું તો મરી ગયેલા જેવું પડી એટલે જોયા વગર તો એમને ચીજ ના એટલે બે ત્રણ જણા હાથી લઈ જઈને કીએ તાણે ખબર પડે એ વાત સાચી ઉપદેશ તો અમારે ના જવરાય કે હું તો માનતો જ ના ભાઈ આ બે જૂઠું બોલે મને લાગે ના હમણાં મુયા જઈને ચેક તો કરતા હોત પણ આ કશે ને જિંદગી હું કાલના દાડે ચડી માથે બીજું આવે તો એમ કઈ અમે જ્યાં નતા એવું તો તમે બે જણા ચો જોયું હતું અને ચો જાતા તે જોયું હતું લાસ્ટ જોઈ હતી ને કે પેલા તો એ તો મામા હાની જાતા હતા અમે આ મહાની દે ને ઓવા સાચું મનાયો ને કેવું જાતા હવે હું નક્કી કહેવરાય અલ્યા ભાઈ હું અને લઈને જાતો તો એના મહાના એ મુકતી હેડ આપડા દાય આપડા આરે ના પાડતો તો પરણે અચુબાનું કૂદકું મારી કોઠ હોમે જો કે જેવો કોટ ઉપર જો એવી જ લાશ બાળી ગયો એટલે અચુબાનો બલડ્યો એટલે હું અમે એને જોઈને પછી મૂકી હેડ તારે આપણે ભરતજી ને કોઈ શોભાજી ને નિયંત્રણ કહેતા આવીએ પણ હાલ તમે બે ને અમે બે 4 જણા થઈને જાય આપણે પણ આપણે 4 જણા જાય અને વળી એવું છે તો કોકને બોલાવા જેવા છે બોલાવજો ઈ જ્યાં ચડી તમે તો હેડો અમારા હાથી બે હરજો જોતા આયા તું આપણે જોઈએ તો ખરી કર લેહડો આડો ના સ્ટુડિયો બીડિયો તોણી જાય પછી બોરી અને સ્ટુડિયો તોડી જાય ઝડપી ના કે લાસ્ટ રે ચીડિયો ખેંચી આવે બરી નકા હું જો આપણે હેલો હા સાહેબ બોલો તો ગામમાં આયા
એવું અને કેવાયસી કરાવવાનું તું આજના તારીખ ચાલુ હાલ જ આવું લે હડો તો બી રહો હાજર હું આવું જ છું એ હારું હા સોમાજી તમે 3 જણા જઈને જાતા હો મારે ફોન આવ્યો સાહેબ આજનો તારીખ કેવાયસી ચાલુ હોય તો મારા જ કરાવવા જવું પડશે તમારું સાહેબ તમે ભણવા જવા વળી તમે કેવાયસી કરાવવાનું છે જમીનનું કે સાહેબ આયા હે ગામમાં આ પેલો કેવાયસી વાળો આ પેલા 2000 રૂપિયા બંધ થઈ જાય કે એટલે ઈવન જવા દેજો તમે અને જઈને મને સમાચાર આપણે આપજો. હેડવાનું કરજો હા, હેડો. હેડજો આપણે ઝડપી હેડજે કઠણ ઉતારો હેડ તું તમે હેડો ઝડપી ને પેલા કોક લઈ જા હમણાં કોઈ કૂતરો બુતરો લઈ લાસ્ટ થી વે કરતી હું મને તો કઈ દેખાત ને હેડો આગળ પડી હોય કોઈ વાતમાં ન કરત. તમારો કપાળ કે મને ના લાગતો કે ભાઈ લાઈ તમે તો જોડે રસ્તા મારી નહીં દીધો ને એ વાત કરો ખેતરમાં કહો રસ્તાની બાજુમાં ઈ તો કહો કાકા હું તો અહીંયા હો મને બીક લાગે પા આ જુઓ તમે આ શક વાળું કહું છું તમે ખોટું ના બોલતા હું આ હાચુકલું જોયું તમે હા ને ઉપડે ઇંગ્લેન્ડ રાજ્ય કરતા જોતા હું કે મરી ગયો કે જીવાઈ શું કરવા જોવા જાવું ને કે આપણે માથા આવશે પણ જોવા દે મને મનાતું નથી હવે જૂઠું બોલો આ મરી ના ગયું આ તો જોતા રહો તને હવા દો હોય તો ઈ રવા દે તમે મત જુઓ હેડો મરી ગયો ચડાવજો કેટલા સાચું કલો મરી ગયો આ તો હવે શું કરશો ના તો સરપંચને ફોન કમાવજો ને શેઠા શેઠા સરપંચ ને નવા તો ફોન કરો ને બોલાવો તારો ફોન આલજે સરપંચને ફોન કરીને આલજે તું લાવ સરપંચને ફોન કરવો જ પડશે નકર પાછા મોનીની સરપંચ છે ભાઈ એના જેવા જ છે ઝપાટા ફોન કરીને આલ તો લે લાજો હલો સરપંચ શું હતા આપણા ગામમાં એક વિના બની આપણે પેલો જવાનું પેલો ગમો જવાનો રસ્તો રહ્યો ને ઈ કમ પેલી પાળી ચડેલી રહી ઈ કમ કોઈ ગ્લાસ મળી ગઈ તો હોવે ઝપાટા આવજો કે તમે હા તમે ઝપાટ આવજો અમે કોઈ કાંદર નહીં જાય અમે શેઠા છું ભાઈ હો જેમ બને એમ ઝડપી આવજો હો રોડ ઉપર શેટા ઉભા રહો હાર આવું આવો હું આવું કે શેઠા રેજો કોઈ અરજી બરજી માં કહેતા હતા ઝડપી આવવાનું તો ઠીક હારું. હા આપણે હમણાં એનો કશા હું ન જાઉં રૂમ નકા આ તો હું મર્ડર કેસ જેવું હોય ને એટલે તો ઘણું કાઠું થાય પાછું આપણા ઉપર આ તો કેસ લાજી પડે ખબર ના પડે હા વાત સાચી તાર કી હોય ને શેઠા હેડો હમણાં શેઠા હેઠા બેહો સરપંચ આવે તાર તો આપણે વાડ જઈને આ ક્યાં ગામનો એ કરાય છે ઈ ખરીયો મને હું ભરવા માટે આપણું જ ગમ મળી દો ને હું કહું ખરાબા એના મોતે મર્યો કોઈને મારી નો કે કમોતે મર્યો હું ભગવાન જાણે આપણને શું ખબર હવે વાત તો સાચી મારીને લાઈન નો સીજો રાતો આ તો ખબર ના આપણને જ તો મને આપણે તો દાડા પાડ્યું રાતે કોક આ તો શિયાળા મને એવું જ લાગે કે રાતે જ કોઈક મારી નહીં ગયેલું હોય હા તાણ રાતે કોઈ બધું જાગતો નહીં કે સોના મને લાઈન મારી નસી દીધો ચાલો હવે મનખાનો કોઈ અવતાર જેવું લાગતું જ નહીં આ જેવો જીવન થઈ ગયો એ સાલું માણસ જો છે મરેલું પડી રહ્યું છું જમવાનો આવ્યો દીજો વાત સાચી તમારે કેવી હશું બા બાપડા ઓના આથી તો ઘણો પ્લે થઈ ગયો હેડો સરપંચ હેડો જેટલી વાર કરી તમે તો હા શોમાં હવે રોડ ઉપર તો કેવા કોઈ આ જોજો તમે જોજો ખાલી હવે જોજો રોડ પર તમે ના લાય પેલી કા પડ્યો આ જુઓ ઓલ્યા જોજો આ જુઓ આ પડ્યો એ પડ્યો તો હ પણ મારું કે પક્કું ના તને તમે કોઈ નેતો નતા જાગે આ શોમો ને તો ઉતરીને અડીને આવ્યો પણ શોમાં તારે આ બધું નડ આવે જો આ માથે લેવું પડશે કારણ કે ઓમાં જો હાથ ફિંગર અડી છે ને તારા હાથની તો માથા આવી આ મોણસ મરી ગયો હું તો એમ જ કહું ને હવે કે પહેલા આપણે પોલીસ વાળાને બોલાવો ના મૂકી મન બચાવી લેજો મન બચાવી લેજો હું હવે નહીં જો કદી ના પાન મન પણ યાર બચાવી તારે ખબર રાખવી પડે કે ભાઈ અડાય કોઈ મોરેલા માણસ ના અડાય તમારે આ હું ગામનો સરપંચ હતો નહીં અડતો તો પણ તમારે ચોથી અડાય આ પોસ્ટમોર્ટમમાં તમારો પેલી આવી જા તમારા હાથોનું ફિંગર આવશે ને તો કાલ તમારે જેલમાં જવું પડશે બાબુ કોઈ નહીં આ સાહેબ ને કહી દેવાનું કે ટાઢે મરી ગયો આ તો ના ના એ તો સાહેબ આવ્યું ને હાથે આપણે જઈને જોખો સાહેબ ને બોલાવો પેલા હું ફોન કરી દઉં તમે ફોન કરજો મૂકી તું મરી ગયો કે જોવા જતો હું તો હેલો હા સાહેબ આપણે બાજુના ગામથી બોલું અમારા ગામમાં એક લાશ છે આ ખેતરમાં આમ મરી જાય જેવી દેખાય અમે કોઈ અડ્યા નહીં પા એટલે તમે આવો મારું મત કેજો અને પછી ચૂપ રહો હાડો તમે આવો હાડો ભાઈ આવો આવો ઓહો ઝડપી ગયા તો કે ઝડપી આવો ના ના ઝડપી જ આવી જાય તો કારણ કે અમુક જેવું પોલીસ વાળાનું કામકાજ કેવું ખબર હે કે રાગે રાગે લાશ પડી હે મરી ગયો
તાણે જુઓ તો ખરી અરે મને મુવાન હોય તો મરવાનું આવતું હતું મરી ખેતરમાં. ગયો કે જીવ હજી પાકી ખબર નહીં કારણ કે આ વસ્તુ એવી છે કે આપણે અડાય નહીં પાઈ કારણ કે માથે લેવું હોય તો અડાય ના એ તો વાત સાચી વાત હું તો રસ્તા જાતો મૂકજો ને બધા હોય પાળે પર ભરાઈ રહી એટલે હું તો કહું ખબર પડ્યો આપણે પેલી મકાન આવવાના પોલીસ આવે એના ચીડી પછી આપણે નેતો જાય પણ ત્યાં ગોમને એ કોઈ ઓળખાતું ના કોઈ આપણા ગામનો નહીં રે એવું હે? ઓવા બહારનો જ છે ચોક આપણા ગામનો હોય તો તરત ઓળખાય તો આ મન લાગે રાતનો ઠરીને આવી ગયેલો જક્ષીજી તમે આવરા ભીખાજી હમણાં આવરા અને એને મરવાનું હોય થયું હું આપણો ગમ જ માર્યું હું તો કહું મરવા માટે હું તો શું કહું હા સાંભળ્યું હા હું તો એવું તો એવું મારા અંદાજ પણ કહેતો એવું તો હું જોતા હોઉં નથી તમે જોતા હો ને હવે તો કરશે હેડજે આપણે તો મહાની જાય મોડું થાય આપણે એ જો તને ઘેર હવે. તમે જો ને આવી જાઓ ગોમના બે ત્રણ માણસોની સહી જુઓ પોલીસ આવે એટલે રહેવું જ પડે અમારે છે. મોડું થાય માં આડું વાડી જોઈ રહ્યો છે અને હવારોનું ખાધું નહીં અને અમારે મોડું થાય અને અમે હવારોના ભૂસ્યા આ લફમાં અમે જ એક તો ભાળી ગયા. તમારી વાત બધી સાચી છે પણ અલ્યા પોલીસ પણ વાળા એક ના માને. આ હુકા તમે બીજાને મરી જાઓ આ પેલા આડ્યા તો નહીં બીજા તમે શું કામ મરો અલ્યા હું બેઠો તમારા માથે નહીં આબા દો તમે કેજો મત તો કહો જક્ષીજો કેજો મત આપણા ગામનું હોય તો આપણે તો ગમે તે કરીને આમ હોળી નાખશો વાત આપણા ગામ સાચી છે પણ લેવા દેવા વગર ચોક હું એ વેટાઈ ના ના તમે ચિંતા નથી કરો હું છે ને સાહેબ ને વાત કરી દો આપણો કોઈ ફોલ્ટ જ નહીં આવે કારણ કે આપણે તો જોયું જ છે ને ખાલી ફોન કરીને બતાવ્યું તમે એમાં શું ગોડા તમે બીઓ આ મારું પોલીસ કહેજો વાળા મત. સરપંચનું કહેવું કે મુખીનું કહેવું માનવું પડે પા. ગમે તે પોલીસ વાળા પણ એને માનવું પડે ગમને. બીજું કોઈ ને ભીખાજી માં છોકરો કુવારો હોય ને હવે કોક દાડો હગુએ ના થાય આવા લફમાં વેટાય તો બીજું કોઈ ને પણ તમે તો એને મારી નો હતી પણ પણ તમે જોડે એનું મર્ડર કર્યું હોય એટલા શું કામ એમાં મરી જો છો આ પોલીસે કેટલા રહે હું તો જે કહેવાનું હોય તમારી જોડે સહી કરીને જતો રહો તે મારે મોડું થાય ને મારા હાડુએ મરી દહાવાડી કેજો મત કે મારું જક્ષીજી મારું કેજો ના ના આજ તો તને તો પકડાઈ જ દેવો એના ભેગો જ લઈ જાવ કારણ કે તું વળી ગામમાં ચો અડી ને કે મારી અને તો અડી ના આયા મુક તું રવા દે આપડે હોય રહીને જોઈએ ભાઈ પણ હું શોમાં ગામનો એટલી ઉતાવળ સરપંચ ના કરાય. છું તોય હું હજી એટલું નક્કી ના કર્યું કે આપણા ગામનો કે બાર ગામનો આપણે હાલ ન અડાય કારણ કે સીટર જોવું પડે કારણ કે આપણે અડીએ તો કે મારી નો છે હોય ને આ તો ફચાઈ જવાનું થાય તમને કાયદો હાલની ખબર નહીં પાછી હું તો કીધું મરી જાય કે ના મરી જાય જો તો તાબે જણા મૂકી તો હાથ બોલું હાલનો તો મશીન જેવો આવી ગયો ખાલી તમે અડો ને તમારા ફિંગર નો ફોટો ને બધું આવી જાય પાઉં હા અમે ચમ તમને કહેવા આયા નકર ના અમે કેટલો બે રમાડી ના આવો શાંતિથી તમને બોલાવા ના આયા બે ના ના ઓને જિંદગીમાં કોઈને ન રમાડે એમ થઈને ડે પરા તાણ પણ શોમાં તમારે એટલી ઉતાવળ ના કરાય. ના ના હવે વધો નહીં જુઓ હવે કેવું છે ખબર? થોડી વારમાં જ સાહેબ આવતા હશે એટલે હવે આપણે બધી વાત મૂકો કારણ કે લેવા દેવા કર શોમો હલવાઈ જા એ વાત સાચી કારણ કે આ ઉતાવળ કરીએ પરિવારને એટલે હવે ને કોઈ બધા એક જ જવાબ આલજો બા. કોઈ અલગ અલગ જવાબ ના આલજો અને આ શોમાં નોમે એમાં આલજો મત. હવે નહીં કરું કદી એવું એટલે બોલો માં તમે તૈયારી ચા બાની આપણે બેહો સુખ શાંતિ તો આપણે બેઠા બેઠા વાતો કરો તમે બેહો સાહેબ આવો ને એટલે તમે વચ બેસજો પા એટલે હું જઈને ખાલી બતાવું સરપંચ ના પેલા જવા જેવાના સાહેબ ના હતી તો જોતા જે જોવું હોય હાર હાર ના તો આપણે તો જાય જ નહીં ઓય બેહી રહો હવે આપણે હવે બેહી રહો આપણે બોલાવશું તો પેલા રહીને જવાબ આલશો હો મારે તો જાવું જ ને રમ કર ને ના ના પણ હું કરે કોઈને જાવું જ ના. આ જાહેર સરપંચ ના ના સાહેબ ને આપવાની તૈયારી જ છે અરે જ કે સાહેબ આવડો આવડો સાહેબ આવડો ના જાવું છે તમે ફોન કર્યો તો હવે મિસ કર્યો તો આ ગામનો સરપંચ હું હા આ બાજુમાં ઓય લાશ પડી હતી હજી અમે કોઈ ચકાસણી કરવા જ્યાં નહીં કારણ કે અમે કેવું હોય બાર ગામનું કોઈ માણસ હોય ને ખોટું અમારા ગામની બદનામી થાય અને નોમ આવે એટલે કોઈ પાણી છે ને તને હજી કોઈ પહાણ જ્યું નહીં એટલે તમે આવો એટલે આપણે 3 જણા બધું જઈને જોતા આવીએ બરાબર હેડો હાલ એના પેલી ના કરો તમે કોઈ અડ્યા ના કે ના ના કોઈ અડા નહીં તમે તાર તમારી રીતે ચેક કરી લો કોઈ અડ્યા હશો ને તો હાથોનું ફિંગર આવી જાય પાછું હો. ના ના કોઈ અડી નહીં કોઈ અડ્યું ના સૌથી પહેલા કોને પાડી દે લાશ સૌથી પહેલા પાડીથી બાર હું એને બોલાવું આ સાઈડ આવરા પાછળ જાય સાઈડ આમાં કાવજે રા નોમ લખાવો પેલા તો કોને ભાળી આવના પહેલા પાડીથી આવજો કેજો મત મારું આવના પહેલા કોને આને પાડ્યું મારી સીએ બાળી હતી અને મુઈ બાળી હતી અને પેલી બાળી હતી લાશ હમણાં બોલો આવડા નોમ સાહેબ. બોલો તમારું આમાં કાવ રામણ સાહેબ આમાં કહું બારે હું શું કહું છોકરું નાદોન છે સાહેબ એનું નામ ન લખાય એના આટા એવું થયું બાપાનું નામ લખી દે શું નામ તમારું મારું નામ અશુભા અશુભા નામ તમારું ને હોય કારણ કે અમે કેવું કોઈ કેસ બેસ થાય ને તો મને કાલ નોકરી બોકરી લેવી તો લઈ નાખીએ ના એટલે કોઈ કેસ બે અમાર કેસ તો થાય જ કેમ કે લાશ એ પડી એટલે અમારે કેસ તો ખેતર થાય કેટલે અમારે તો ખેતર આમાં કરી પણ અમે તો જાતા તમારા સાહેબ હાથું એ વાત નહીં મારો ને આપણે ખેતર બેતરની કોઈ જરૂર નહીં તમે પેલા આવા બધું માણસનું નામ જોઈ લો ને પેલા પછી આગળનું કાર્યવાહી હા કરજો જોઈએ પણ અમારે કેવું થાય કે કોઈ આરા પાણી છે હેડ્યા તો ઓનો ઓગળીને ફિંગર લઈ ગયો ના ના હજી તો કોઈ આઈડી જ નહીં તો ફિંગર જોઈ આવે તમે જોઈ લો ને પેલા તમારી રીતે ચકાસ કરી લો ને
હેડો ચકાસ કરી લે હેડો. તમે ચકાસ કરી લેજો સાહેબ. ચેક કરજો તમે. મારે માર હાથું વાળી જોઈ રહ્યો છે. મારતા માણસને જોઈ ગયો, અલ્યા લે આ તો જીવા છે લ્યા. પણ સાહેબ એમાં જીવસ હવે બોલાવો એ કોણ છે? અમે તો કને જ્યાં જ નતા. આ તો પી ગયેલો છે. પી ગયેલો. પી ગયેલો તો એમ કરો ને તને બહાર કાઢીએ ને બરાબર, હું લાવું. મારો તો અડધો હાથ નીકળી ગયો સાહેબ. આ પી ગયો તો ને. બે ચાર પી દંડા ગયો તો. વળતા જોઈએ ચિયા ગામનો ખબર પડે. પેલા ઓમ લાવો તમે એને ઓમ લાવો. બહાર કાઢજે. આખા એ, ગામની માટી મારો તો બળી અડધો નીકળી જીવ ગયો નીકળી ગયો. કીધું સોમા મરી ગયો છે. સોમા તો અમારા માથા આવે છે એમ કે અમે તો ગભરાઈ ગયા હતા. તમના કેટલા અડમાલા કર્યા. એક એક બોલો, બધા મત બોલો, મને ખબર ના પડતી. એક એક બોલો, બધા વારા પરથી બોલો. આમાં કારણ કેવું ખબર સાહેબ? તો અમે જો કને જઈને અડ્યા હોત ને તો અમને ખબર પડે કે અમે બાર ગામનો કોઈ માણસ હોય એ રીતે અમે અડ્યા જ નહીં. બરાબર. ખોટું માથા ન બધા લેવા. આસાડા વાળા. આસાડા વાળા. બધા આસાડા વાળા પેલા તો હે ને તમારું તો બરોબર, તમે બરોબર કર્યું. આ પકડજો ચોપડો, તમે ઓમ લાવજો એમ. મારું કહેવાનું એમ થાય ને તો 4-5 દંડા પાઓ. સાહેબ, પેલા તો ક્યાં ગામનો ભાઈ તું? બરોબર આ બાજુના ગામનો પૈસો છે હા. પણ આ ગામમાં આ દારૂ પીવા આવ્યો છે પડ્યો બરાબર નો કૂટી જ નાખો તમે તો. ઓમ પકડજો તમે. ચેટાડજો તમે. દબાઈ દબાઈને કૂટો. હવે હું શું કહું સાહેબ? હા. મારું કહેવું તો એમ કરો ને તો આને તમે તમારે ભેગો લઈને 4 દાડા ના, જેલમાં ઓય રાખો. બેહારો, બેહારો. ઓને બિહારો તમે. બરોબર, તમે હે ને હાડો જે કર્યું સારું કર્યું હોય. તમે ફોન કરી દીધો એ સારું કર્યું. તમે ફોન કર્યો તો ને? હવે ના ના, બરોબર કર્યું. સરપંચ તમે કોમના. હવે સરપંચ હાડો બરોબર. કોને તમે લઈ જાય? હા, તમે મને લઈ જાઓ. અમે. ચેક એ તો હાલ. બાજુના ગામમાં હું વાત કરી લે કોઈ વધો નહીં. હાલ ના મેં એવું છોડી દે ને તારે ફેર ચેક પડે ને ફેર કોઈ ના ના તમે બીજી 2-4 દાડા નહીં કરીને રાખો ને એવા મેથી પાક આલે ને તે જિંદગી પર દારૂ છોડી દે એવું રાખો હું તો કહું. ગોવિંદજી બાઇક વાળજો તમે. બાઈક વાળીને બહાર દેવું તમે હોભળો મારી વાત. તમે બધા ઓમ આવો વાત કરો. સાહેબ હું ઘેર જાઉં. ઓય, જા ભાઈ. ત્યાં ઘેર નહીં. સાહેબ લઈ જાઓ તમે ઘેર. સાહેબ હું તો હુર્યો તો સાહેબ. દેખ, ઓલા વગર. આપણે નથી બોલો હાલ વચ્ચે હોભળો મારી વાત. તમે ને આવું કદાચ કોઈ ભાળો ને તો પોલીસને ફોન કરી દેવાનો. કોઈ દાડો એના હાથ અડાડવો નહીં. બધાને જેમ કે તમે હાથ અડાડશો ને તમારો નામ લખાઈ જાય ને તમારો પર લેજો કેસ પણ થાય. આપણા ગામની વાત છે આ આજે. તમે જે ફોન કરી દીધો ને પોલીસને અને જે ફટાફટ બોલાવી દીધા અને સરપંચને બોલાય, બહુ સારું કામ કર્યું તમે. બરાબર, એટલે આવું કોઈ હોય ને તો પોલીસને જાણ કરવી. હારું હારું. ના ના સાહેબ એ બરાબર. તો વાત સાચી તમારી હો. ચલો હેડો, તમે જો ઘેર અને કોઈ જરૂર પડશે ને તો તમારો નંબર મારા પર આવ્યો છે ને. કોઈ વધો નહીં તતા એને માણસને તમે તાર લઈ જાઓ તમારા હા, હાથી. તમે ફોન કર્યો તો ને હા, મેં આ એ નંબર હું તમને કોઈ જરૂર પડશે તો ફોન કરો તમે. હા પડશે તમે આવી જાઓ હો ઈ કન. બરાબર, ઓને બે હારો પકડો. હે બોલા લે. વાળજો ગોવિંદજી ભાઈ. સાહેબ 2-4 દાડા જેલમાં રાખજો ને. યસ ભાઈ. લે સાહેબ આ તમારા ચોપડી લઈ જાજો. ચોપડી તમારી. આ મારો બનાસકોઠો આ